હેલો ગાઈઝ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જાણીશું ટેટી ખાવાના ફાયદા। ટેટીને એટલે કે સક્કરટેટીને ઉનાળાનું અમૃત ફળ કહેવામાં આવ્યું છે। ટેટી ખાવાના એટલા બધા ફાયદા છે કે તે આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ આપે છે। આપણા શરીરને ડિહાઇડ્રેટ નથી થવા દેતું, તે આપણા શરીરને હાઇડ્રેટ જ રાખે છે અને તે 95% પાણીથી ભરપૂર છે। તેમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં છે। તે આપણા શરીરમાં હૃદય માટે ખૂબ ફાયદાકારક છે, કિડની માટે ફાયદાકારક છે, હૃદય માટે તો અત્યંત પ્રમાણમાં ફાયદાકારક છે। આપણી આંખની રોશનીને પણ સારી કરે છે અને વજન ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે। અને હા, ટેટી એ ઠંડા તાસીરની છે અને અત્યારે ઉનાળો ભરપૂર પ્રમાણમાં શરૂ થઈ રહ્યો છે અને અત્યારે ભરપૂર પ્રમાણમાં ટેટી પણ મળી રહી છે જોવા। તો આપણે ટેટી લાવીએ, તેનું સેવન કરીને તેના ગુણ આપણા શરીરમાં ઉતારીએ અને આપણા શરીરને જે બાહ્ય રોગ છે, બાહ્ય જે બધા લક્ષણો છે તે બધા જથી દૂર રહીએ અને આપણે આપણા શરીરને એકદમ હેલ્ધી રાખીએ અને એકદમ સ્વસ્થ રાખીએ। તે કબજિયાત મટાડવામાં પણ ખૂબ ફાયદાકારક છે। ઉનાળાની ગરમીમાં જે પણ કોઈ લોકોને શરીરમાં પાણીની કમી પડી જતી હોય છે, અત્યારે શું કહે છે, લોકો જોબ કરે છે, ધંધો હોય છે, તો સમયસર પાણી પીવાનો સમય નથી મળતો, તો શું કરવાનું છે, લોકોએ સવારે ઉઠતા વેત ટેટીને સેવન કરવાનું છે। ટેટીને તમે બ્રેકફાસ્ટમાં પણ યુઝ કરી શકો છો, તમે લંચમાં પણ યુઝ કરી શકો છો, પરંતુ લંચમાં એ ધ્યાન રાખવાની છે કે લંચમાં પહેલાં ટેટીનું સેવન કરવાનું છે, પછી લંચ કરવાનું છે, તેની સાથે તેનું સેવન બિલકુલ નથી કરવાનું। અને હા, ટેટીના ફાયદા છે, નાના બાળક માટે તો ભરપૂર પ્રમાણમાં ફાયદા છે અને એક ફાયદો છે કે ટેટી ગળી હોય છે, એટલા માટે તે નાના બાળકોને પણ ભાવે, વૃદ્ધોને પણ ભાવે ને યુવાનો પણ બધા જને ખૂબ વધારે પ્રમાણમાં પસંદ આવે। હા, ટેટીમાં અત્યારે સક્કરટેટી પણ મળી રહી છે અને નીલમ ટેટી પણ મળી રહી છે। તો જે પણ કોઈ લોકોને જે પણ કોઈ સિટીમાં જે ટેટી મળી રહી હોય તે બધી જ ટેટી આપણા હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે। અમુક લોકોને ત્યાં નીલમ ટેટી મળે છે, તો નીલમ ટેટી ખૂબ સારી છે। નીલમ ટેટીના જે ફાયદા છે તે સક્કરટેટી કરતાં પણ ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક છે, પરંતુ અમુક જગ્યાએ નથી મળતી, તો સક્કરટેટીનું પણ સેવન કરે છે। એવું નથી કે સક્કરટેટીના ફાયદા નથી, તેના પણ ફાયદા છે, પરંતુ નીલમ ટેટી વધારે મીઠી હોય છે અને વધારે ગુણકારી હોય છે। તો બંને ટેટી સરખી જ હોય છે, પરંતુ નીલમ ટેટી થોડી વધારે ગુણકારી હોય છે। હવે ખબર કેવી રીતે પડશે કે નીલમ ટેટી કોને કહેવાય? નીલમ ટેટીની સાઇઝ થોડી મીડિયમ હોય છે અને સક્કરટેટીની સાઇઝ થોડી મોટી હોય છે। નીલમ ટેટીમાં ઉપર જે આડા લીટા દોરેલા હોય છે, એટલે કે આડા એરા હોય છે અને થોડી લીલા કલરની હોય છે નીલમ ટેટી, અને સક્કરટેટી સફેદ કલરની હોય છે, ક્રીમ કલરની હોય છે। અને જે સક્કરટેટી છે તે એકદમ સફેદ હોય છે, ક્રીમ હોય છે, તેની પર ના કોઈ લીટા હોય છે, ના એરા દોરેલા હોય છે, એકદમ પ્લેન હોય છે। અને નીલમ ટેટીમાં થોડી ઉપર ડિઝાઇન હોય છે અને તે થોડી લીલા કલર જેવી હોય છે, અને નીલમ ટેટી નાની હોય છે। બંને ટેટી ખૂબ ફાયદાકારક છે, પરંતુ નીલમ ટેટી થોડી વધારે ફાયદાકારક છે। જે લોકોને જે પણ ટેટી મળે ત્યાં ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં ટેટીનું સેવન કરે અને પોતાની પાચન શક્તિને જો મજબૂત રાખવી, અને ઉનાળામાં પાચન શક્તિ મહિને તમારી બદલાતી હોય છે, વધી પણ જતી હોય છે, ઘટી પણ જતી હોય છે, મંદ પણ પડી જતી હોય છે, તો તેને જો સતત નિયંત્રણ રાખવું હોય તો ટેટીનું સેવન અવશ્ય પ્રમાણમાં કરવું જોઈએ। અને અત્યારે લોકોને ઉનાળામાં ખૂબ વધારે પ્રમાણમાં લૂ લાગવા લાગી છે, ઉનાળામાં ખૂબ વધારે પ્રમાણમાં તાવ આવવા લાગ્યો છે, અને અત્યારે હજી શિયાળો ગયો ને સીધો ઉનાળો ભરપૂર પ્રમાણમાં શરૂ થઈ ગયો છે, તો લોકો શું કરે છે, તરત જ ઠંડુ ખાય છે। ઠંડુ ખાવાથી વધારે પ્રમાણમાં શરીરમાં પ્રોબ્લેમ્સ ઊભો થશે, તો તેની સામે રક્ષણ કોણ આપે છે? આ ટેટી। તમે કોઈ પણ ઠંડો ખોરાક ખાધો અને તમારા શરીરમાં નુકસાન થવાનું હોય, તમને કોઈ રોગ આવવાનો હોય, તો બધાની સામે રક્ષણ આપશે આ ટેટી। ટેટી ખૂબ વધારે પ્રમાણમાં તમને રક્ષણ આપે છે અને હૃદય સંબંધી જે પણ કોઈ લોકોની સમસ્યા છે, જે પણ કોઈ લોકોને હાર્ટ એટેક આવી ગયું છે, જે પણ કોઈ લોકોને બીપી છે, જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં ડાયાબિટીસ છે, ડાયાબિટીસના દર્દી માટે પણ રામબાણ છે, કારણ કે આ ઈશ્વરે તેમાં મીઠાશ મૂકી છે। આ મીઠાશથી તમને ડાયાબિટીસ બિલકુલ વધે નહીં, બિલકુલ બીપી નહીં વધે ને હા, હાર્ટ એટેક તો બિલકુલ નહીં આવે, ને આવી ગયો હશે, કદાચ સ્ટેન્ડ મુકાવી હોય કે કંઈ પણ હોય, તે બધા જ લોકો ટેટીનું સેવન ભરપૂર પ્રમાણમાં કરી જ શકો છો। અને અત્યારે કેટલી બધી સરસ મીઠી મજાની તાજી મળી રહી છે ટેટી, તો આપણે સેવન કેમ ના કરીએ? અને હા, આખો ઉનાળો જ્યાં સુધી ટેટી મળે ત્યાં સુધી સેવન કરવાનું છે આ ટેટીના અત્યંત પ્રકારના ફાયદા છે। હું તમને ફાયદા કહીશ ને તમે સાંભળતા થાકી જશો, અને હું તમને કહેતા થાકી જઈશ, એટલા બધા ફાયદા છે। તેમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં છે, વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે, તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, અને જે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે તો તેથી તમારી ત્વચાને એકદમ ભરપૂર પ્રમાણમાં ચમકદાર બનાવશે અને આંખોની રોશની માટે તો ખૂબ સારી છે, કારણ કે તેમાં વિટામિન એ છે, વિટામિન ઈ છે, જે તમારી આંખની દ્રષ્ટિને ખૂબ વધારે પ્રમાણમાં સુધારે છે। અને તડકામાં જે પણ કોઈ લોકોને આંખમાં વધારે પ્રમાણમાં બળતરા થતી હોય છે, આંખો લાલ થઈ જતી હોય છે, આંખમાં તડકો લાગી જતો હોય છે,
તે બધા જ માટે આ ટેટી ખૂબ ફાયદાકારક છે. બધાએ ટેટીનું સેવન કરવાનું છે અને ભરપૂર પ્રમાણમાં ટેટીનું સેવન કરવાનું છે. તમે સવારે ઉઠતા વેત જે બ્રેકફાસ્ટ કરો છો, સવારે નાસ્તો કરો છો, તેમાં તમે ટેટીનું સેવન કરો. એક માણસ આખી ટેટીનું સેવન કરો, બિલકુલ કરો, કોઈ નુકસાન નથી. એક માણસ એક ટેટીનું સેવન કરી જશે ને તો પણ કોઈ નુકસાન નથી, ફાયદો જ છે. પરંતુ એ ધ્યાન રાખવાનું છે કે તેનો ગરબ બધો જ નથી નીકાળી લેવાનો, ખાલી તેના બીજ જ નીકાળવાના છે અને ગરબ સાથે ટેટીનું સેવન કરવાનું છે અને તેની છાલ નીકાળીને કરવાનું છે. એટલી મીઠી ટેટી હોય છે કે નાના બાળકને પણ ખવડાવી શકો છો. નાના બાળકને દાંત નથી આવ્યા તો તેને તમે જ્યુસ બનાવીને પીવડાવો. નાના બાળક માટે ભરપૂર પ્રમાણમાં સારી છે. અને આનો એક ફાયદો એ છે કે તમે જે આનો ગ્રહણ કરશો, તમે આને જ્યારે ખોરાકમાં લેશો ત્યારે તમને ગેસ, એસિડિટી, વાયુ, પિત્ત, કબજિયાત બિલકુલ નહીં થાય. અને જો થતા હશે ને તો તેને તરત જ મટાડવામાં મદદગાર સાબિત થશે. તે તાસીરની ઠંડી છે અને ઠંડા તાસીનું ફળ, ફ્રૂટ કે શાકભાજીનું સેવન કરો ને એટલે તરત જ તે વાયુને બેસાડી દે. તે તરત જ તે તમારા પિત્તને ઓછો કરે અને કબજિયાતમાં તમને મદદગાર સાબિત થાય. એટલે તમારી કબજિયાત ઓછું થશે એટલે ઓટોમેટિક વાયુ પણ ઓછો થશે ને પિત્ત ઓછું થશે તો વાયુ ઓછો થવાનો છે, એસિડિટી ઓછી થવાની જ છે. અને આ એક ગળી છે, એના લીધે તમારા પિત્તને ઓછું કરશે. અને વજન, જેને પણ લોકોને કેલેરી ઓછી કરવી છે, કેલેરી ઓછી છે ને ફાઇબર ભરપૂર પ્રમાણમાં છે, એટલા માટે તે તમારા વજનને નિયંત્રિત કરવામાં ખૂબ મદદ કરશે. હા, આના કોઈ નુકસાન નથી, પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે જેવું ટેટીનું સેવન કરી લઈએ એવું તરત જ પાણી નથી પી લેવાનું, કે કાં તો તેની ઉપર તરત જ દૂધ નથી પી લેવાનું, કે તરત જ છાશ નથી પી લેવાની. કારણ કે આ જે પાણી છે, મિનરલ્સ તેનાથી ભરપૂર છે અને તેની ઉપર આપણે તરત જ પાણી પીશું તો તે બધું જ પેટમાં ભેગું થશે અને ભેગું થશે એટલે તમને એસિડિટી થવાના ચાન્સીસ બન્યા રહેશે. એટલા માટે ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે ટેટી ખાધા પછી પાણીનું સેવન નથી કરવાનું. તમે અડધો કલાક સુધી પાણીનું સેવન ન કરી શકો અને તમારે દૂધનું સેવન તો બિલકુલ ટેટી ખાધા પછી 3 કલાક સુધી તો નથી જ કરવાનું. અને તમે છાશનું સેવન તમે કલાક પછી કરી શકો છો, પરંતુ પાણીનું સેવન તમારે 15 થી 20 મિનિટ કે અડધો કલાક સુધી નથી કરવાનું. તમને કરો તો પણ વાંધો નહીં, પણ જે પણ કોઈ લોકોને એસિડિટી થવાના ચાન્સીસ છે ને તેમને એસિડિટી થવાના ચાન્સીસ વધી જશે. બાકી કોઈ તેનું નુકસાન નથી. તમે પાણી પી પણ શકો છો. જે પણ કોઈ લોકો હોય, હવે નાના બાળક છે, નાના બાળકને તમે પાણી પીવડાવી શકો છો, તેમના માટે કોઈ નુકસાનકારક નથી. અને હા, જે પણ કોઈ લોકોને શરીરમાં પાણી નથી, પાણીની ઉણપ છે, મિનરલ્સની ઉણપ છે, હાથ પગમાં ઝંઝણાટી થતી હોય, હાથ પગ ખેંચાતા હોય, ઉનાળામાં ખૂબ વધારે પ્રમાણમાં આવું થવા લાગતું હોય છે. વૃદ્ધોને પણ જેવું થાય, જેવો ખોરાક ગ્રહણ કરે એવું તરત જ હાથ પગમાં ખેંચાણ થતું હોય છે, હાથ પગમાં તમતમાટી થતી હોય છે, જાણે કીડીઓ દોડતી હોય એવું થતું હોય છે, આંખો ખેંચાવા લાગતી હોય છે, માથું ખેંચાવા લાગતું હોય છે. તે બધા જ માટે ટેટી ખૂબ ફાયદાકારક છે. ટેટીનું સેવન કરો અને તમારા બધા જ હાથ પગના ખેંચા, એવું નથી કે આજે સેવન કર્યું હવે કાલથી મારે બંધ થઈ જશે, નહીં. તમારે સળંગ 1 વીક 2 વીક સુધી તેનું સેવન કરવાનું છે. પછી તમારે હાથ પગના તંતણાટી મટી જશે, ઝંઝણાટી મટી જશે, ખેંચાણ થતું હોય બધું મટી જશે, ચક્કર મટી જશે. અને હા, પાચન તંત્ર તો તમારું મજબૂત થશે ને થશે જ. કિડની માટે પણ સારું છે. જે પણ કોઈ લોકોની કિડની સંબંધિત સમસ્યા છે, હોજરી પર સોજો આવતો હોય છે, કિડની પર સોજો આવતો હોય છે, તે બધા જ માટે ખૂબ ફાયદાકારક છે. અને હા, જે પણ કોઈ લોકોને સાંધાના દુખાવા થતા હોય તે લોકોએ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે રાત્રે ટેટીનું સેવન નથી કરવાનું. કારણ કે ટેટી ગળી જ હોય છે, પરંતુ તેમાં એક એવો ખટાશવાળો પદાર્થ હોય છે જે તમને મોઢામાં ફીલ નહીં થાય, પરંતુ એમાં એક હોય છે પદાર્થ, એના લીધે તમારે રાત્રે તેનું સેવન બિલકુલ નથી કરવાનું. કારણ કે તમે શું થશે, સાંધાના દુખાવા જે સોજા છે થોડા વધવા લાગશે અને આપણે મટાડવાનું છે. તો તેનું સેવન આપણે બપોરે કરી શકીએ, સાંજે કરી શકીએ, 4 વાગ્યા પછી કરી શકીએ, ખાલી રાત્રે નથી કરવાનું. સવારે કરી શકીએ, બપોરે કરી શકીએ, તમે ગમે ત્યારે ટેટીનું સેવન કરી શકો છો. પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તેની છાલ બિલકુલ નીકાળી દેવાની છે, કારણ કે તેની છાલ પણ આપણા પેટ માટે નુકસાનકારક થઈ શકે છે, એટલે તેની છાલ બિલકુલ રહેવી ન જોઈએ. અને હા, તેના બીજ પણ સારા છે આપણા શરીર માટે, તો તેને બીજને તમે નીકાળીને તમે તેને શેકીને પણ ખાઈ શકો છો. ભરપૂર પ્રમાણમાં ફાયદાકારક છે. અને હા, ટેટી એ આપણા આંતરડાને અંદરથી ચોખ્ખા કરે છે. આપણા આંતરડામાં જશે અને અંદરથી જેટલો પણ મેલ છે, જેટલું પણ નુકસાનકારક છે, તે બધું જ નીકાળીને આપણા આંતરડાને એકદમ ચોખ્ખા બનાવવાનું કાર્ય કરે છે. અને હા, તે આપણી સ્કિન માટે એકદમ ફાયદાકારક છે. તે આપણી સ્કિન પર એક અલગ જ પ્રકારનો ગ્લો લાવે છે. એવું નથી કે આજે સેવન કર્યું ને કાલે મને ગ્લો આવી જાય, નહીં.
તમે મહિનો 2 મહિનો જ્યાં સુધી ઉનાળો છે જ્યાં સુધી ટેટી મળે છે ને તમે લાવી શકો છો ત્યાં સુધી સેવન કરો. તમને તમારા ફેસ ઉપર, તમારી સ્કિન ઉપર, તમારી આંખોમાં બધા જમાં તમને ઇફેક્ટ દેખવા લાગવાની જ છે. અને હા, તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે. અત્યારે લોકોને ખૂબ વધારે પ્રમાણમાં રોગો થઈ રહ્યા છે, તો રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનાવશે. અને જે પણ કોઈ લોકોને ટેટી ખાવામાં એવું થતું હોય કે મારે બપોરે ખાવી જોઈએ, રાત્રે સેવન ના કરો ત્યાં સુધી સારું છે. બાકી બપોર સુધી, સાંજ સુધી તમે બિલકુલ ગમે ત્યારે સેવન કરી શકો છો. જે પણ કોઈ લોકોને ચામડીના રોગ છે, તે ચામડીના રોગ પણ મટાડવામાં ટેટીનામાં ખૂબ વધારે પ્રમાણમાં તાકાત છે. તો જે પણ કોઈ લોકોને ચામડીના રોગ હોય, જે પણ કોઈ અત્યારે ઉનાળામાં હું તમને કહું ને તો ખાસ કરીને આપણે એ ધ્યાન રાખવાનું છે કે ઉનાળામાં આપણું શરીર ડિહાઇડ્રેટ ન થવું જોઈએ. એટલા માટે કે આપણા શરીરમાં પાણી ઓછું ન થવું જોઈએ. હવે આપણે પાણી પીવાનો સમય મળે પણ ખરી, ના પણ મળે તો આપણે શું કરવાનું છે, સવારે, બપોરે, સાંજે ગમે ત્યારે દિવસમાં એકવાર એક ટેટી આખું સેવન કરી લેવાનું છે. આખા દિવસમાં જેટલું પણ શરીર ડિહાઇડ્રેટ થયું હોય તે બધું હાઇડ્રેટ થઈ જશે અને આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં પાણી થઈ જશે, મિનરલ્સ વધી જશે, વિટામિન્સ વધી જશે અને પોષક તત્વોથી તો ભરપૂર છે. તો આપણને શું ગેરફાયદો થવાનો છે? કોઈ પણ ગેરફાયદો નથી થવાનો. ખાલી આપણે ધ્યાન રાખવાનું છે કે રાત્રે સેવન નથી કરવાનું, ખાધા પછી તરત પાણીનું સેવન નથી કરવાનું. નાના બાળકોને પાણીનું સેવન તમે અવશ્ય પ્રમાણમાં કરાવી શકો છો. આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધવાની છે અને વૃદ્ધો માટે પણ ખૂબ સારા છે. અને મીઠી કેટલી છે સરસ મજાની ટેટી. તો ટેટીનું સેવન આટલું બધું સારું કરવાથી થાય છે તો કેમ ના કરીએ? આપણે ભરપૂર પ્રમાણમાં ટેટીનું સેવન કરીએ. અને આ ઋતુમાં તો આપણે ડિહાઇડ્રેટથી બચવું જરૂરી છે. એટલા માટે ટેટી એક રામબાણ છે, એક અમૃત ફળ બનીને આવ્યું છે. તો આપણે ભરપૂર પ્રમાણમાં ટેટીનું સેવન કરીએ અને તાજી ટેટી લાવીને તાજી ટેટીનું સેવન કરીએ. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર છે, તે આપણા સાંધાના દુખાવામાં મટાડવામાં મદદગાર સાબિત થાય છે. પરંતુ રાત્રે નથી કરવાની, દિવસે કરીએ તો સાંધાના દુખાવા પણ મટી જવાના છે. આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં પુષ્ટિ રહેવાની છે, એકદમ ઇમ્યુનિટીથી ભરપૂર છે. જે પણ કોઈ લોકોની અશક્તિ ફીલ થતી હોય, નબળાઈ ફીલ થતી હોય, જે પણ કોઈ લોકોની ઘડીએ થાક લાગી જતો હોય, તે બધા જ લોકો માટે ભરપૂર પ્રમાણમાં મદદગાર સાબિત થવાની છે. કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં ઇમ્યુનિટી સિસ્ટમ છે, ભરપૂર પ્રમાણમાં તમને શક્તિ મળવાની છે, ઉર્જા પ્રાપ્ત થવાની છે. તો આનું સેવન કરવાથી આપણને ભરપૂર પ્રમાણમાં તાકાત મળવાની છે. તો પછી આપણે કેમ ન કરીને આનું સેવન કરી તમે ઉનાળામાં બહાર પણ નીકળશો ને તડકામાં તો તમને થાક ફીલ નહીં થાય. તડકાની સામે તમે લડવામાં પણ રક્ષણ આપવાની છે. તો આપણે સેવન કરીએ, આપણા બાળકોને તો ભરપૂર પ્રમાણમાં ટેટીનું સેવન કરાવડાવીએ. અને મીઠી ટેટીનું સેવન કરવાનું છે. આપણને એમ થાય કે ટેટી થોડી કાચી છે તો આપણે થોડું સમય મૂકવાનું છે અને પછી ટેટીનું સેવન કરવાનું છે. ખાસ કરીને કાચી ટેટીનું સેવન બિલકુલ નથી કરવાનું. આપણે આપણા બાળકની ગળી ટેટીનું સેવન કરાવીએ, આપણે કરીએ અને વૃદ્ધોને પણ ભરપૂર પ્રમાણમાં કરાવીએ. અને આ સિઝનમાં આપણે ભરપૂર પ્રમાણમાં ટેટીનું સેવન કરીને આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ એકદમ મજબૂત બનાવીએ અને આપણા શરીરમાં 24 કલાક મિનરલ્સ તો હોવા જ જોઈએ. આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં પાણી તો રહેવું જ જોઈએ. કારણ કે ઉનાળો આવી રહ્યો છે, ઉનાળામાં કેટલો બધો થાક લાગે, કેટલું બધું આપણી એનર્જી વેસ્ટ થાય. અને આપણી એનર્જી વેસ્ટ ન થવા દે એક કોણ? ટેટી. તો ટેટીથી આપણે ભરપૂર પ્રમાણમાં આપણી એનર્જી બચાવીએ અને ભરપૂર પ્રમાણમાં સેવન કરીને અત્યારે સરસ મજાની ટેટી મળી જ રહી છે. તો આપણે ટેટી લાવીએ, તેનું સેવન કરીએ, આપણા બાળકોની હેલ્થ સુધારીએ, આપણી હેલ્થ સરસ બનાવીએ અને વૃદ્ધોને પણ સ્વસ્થ રાખીએ. તો આપણે બધા જ સ્વસ્થ રહીશું તો આપણું જીવન પણ સ્વસ્થ રહેશે.